એકતાનગર ખાતે આજે દેશ વિદેશના પતંગ રસિકોની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર અને એસઓના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો। પતંગ મહોત્સવથી દેશ વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાના અદ્ભુત અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી હતી। આ વર્ષે 18 દેશના 34 અને ગુજરાત સહિત ભારતના 14 મળીને કુલ 51 પતંગબાજો કે જે એકતાનગરના આકાશમાં રંગબેરંગી પતંગનું આકાશી સુંદર દ્રશ્ય ઊભું કરી રહ્યા છે। દેશી વિદેશી અવનવા આકારના પતંગોની સાથે આ વર્ષે રામ જન્મભૂમિમાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને તે કાર્યક્રમને લઈને લોકોએ પતંગ જય શ્રી રામ લખીને ભગવાન રામના ફોટા સાથે જોવા મળ્યા હતા। સાથે જ અવનવી વેરાયટીના રંગીન પતંગોથી આકાશનું દ્રશ્ય અદ્ભુત અને અવિસ્મરણીય બન્યું હતું। અમે एक्चुअली સુરતથી સ્પેશિયલ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલા હતા। અહીંયા આવીને ત્યાંનું સાઇટ સીઈંગ કર્યું અને અમને અહીંયાનો લાહાવો જોવા મળી ગયો જે અમે વિચારતા હતા કે અમદાવાદ જવું પડશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ માટે, પણ અહીંયા આવીને અમને પ્લસ પોઈન્ટ મળ્યો કે કેવી રીતે પતંગ આગળ વધતી રહે છે, તો આપણે બી એ રીતે આગળ વધતા રહેવું જોઈએ અને આ લાહાવો અમને મળ્યો એ બદલ અમને બહુ જ આનંદ થયો છે કે બહુ અલગ અલગ જગ્યાની કેલમ બલ્ગેરિયા, બ્રાઝિલ ને બધી જગ્યાની જે પતંગ આવી છે બધું જ અમને અહીંયા જોવા મળી રહી છે, તો એ બદલ આપનો આભાર। ગુજરાત ટુરિઝમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે માં નર્મદાના સાનિધ્યમાં અને સરદાર સાહેબની સાક્ષીએ ભવ્ય પતંગોત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું છે। દેશ વિદેશના અનેક પતંગબાજો આજે અહીંયા પોતાના કરતબો બતાવી રહ્યા છે। સાથે જે અવનવી જે પતંગો છે એના કારણે આજે એકતાનગરનું આકાશ ઝળહળી રહ્યું છે। સાથે અહીંયા આપ જોઈ શકો છો કે ગુજરાતની સંસ્કૃતિ ગરબાનું પણ પ્રદર્શન થઈ રહ્યું છે। આજે જે પ્રવાસીઓ છે એમને સોને પે સુહાગાની જેમ એકતાનગરના પ્રવાસન સ્થળોની સાથે સાથે અવનવી પતંગો જોવાનો પણ આનંદ ઉઠાવી રહ્યા છે। ત્યારે આ પતંગોત્સવને કારણે આગામી સમયમાં એકતાનગરના પ્રવાસનને ખૂબ મોટો વેગ મળવાનો છે એ નિશ્ચિત છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રશાસન દ્વારા ગુજરાતની શાન એવા ગરબાને તાલે પતંગ રસિકોએ પતંગ ઉડાવી હતી। વિદેશી પતંગબાજો પણ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા। આ જોઈને પ્રવાસીઓએ પણ ગરબાની રમઝટ જમાવી હતી। તેમજ અવનવી વેરાયટીવાળી અસંખ્ય પતંગોની વચ્ચે શ્રી રામની આકૃતિવાળી પતંગે સૌ કોઈમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું। દેશની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે પતંગ ઉત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ચાલી રહ્યો છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત સહિત 19 દેશોના 51 પતંગબાજો હાલ અવનવી પતંગો લઈને કરતબો બતાવી રહ્યા છે। આપણી સાથે એક પતંગબાજ છે, આપણે એમની સાથે વાત કરીશું। જી, હાલ તમે ક્યાંથી આવ્યા છો, તમારું નામ શું છે? रश्मि पटेल, महाराष्ट्र से आए हैं दुलिया। अच्छा, आपके पास कौन सी पतंग है, कौन से शेप से है? अभी तो हमारा प्रपोज किया है। अभी जय श्री राम की पतंग आप लाए हो। अभी इसी महीने में 22 तारीख को श्री राम का मंदिर का इनॉग्रेशन होने वाला है, क्या कहोगे आप? वो बहुत अच्छी बात है, बहुत बड़ी बात है हमारे लिए, गर्व की बात है, इसलिए हमने होममेड घर पे ही बनाई है और वो आज ऊंची जाएगी। बिल्कुल, और आप जहाँ पे खड़े हो वो दुनिया की सबसे ऊंची प्रतिमा है और यहाँ पे आपको ये पतंग उड़ाने का मौका मिला, क्या कैसा महसूस कर रहे हो? बहुत अच्छा महसूस हो रहा है, गर्व की बात है ये। आप कितने लोग हो यहाँ पे और पहले भी कहीं पतंग ये से उड़ाई आपने? हम अहमदाबाद गए थे परसों, कल वडोदरा और आज यहाँ पे है। બિલકુલ, આજે કહી શકાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખાસ કરીને પતંગ ઉત્સવ ચાલી રહ્યો છે। આપણી સાથે બીજા એક વ્યક્તિ છે। आप कहाँ से हो, आपका नाम क्या है? दुलिया से, दुलिया महाराष्ट्र से है। हम पहली बार पार्टिसिपेट कर रहे हैं। हमें राम मंदिर की जो खुशी हुई है वो हिसाब से हमने हमारे हाथ से जो राम मंदिर की जो प्रतिमा है वो पतंग पे उतराने की कोशिश की है। બિલકુલ, હાલ કહી શકાય કે જે 22 તારીખે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણનું ઇનોગ્રેશન થવાનું છે। દેશ આજે રામમય બની ગયો છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ ચાલી રહ્યો છે તેમાં પણ કહી શકાય કે ખાસ કરીને શ્રી રામની જે પતંગ છે તેનું આકર્ષણ વધી રહ્યું છે। અને તે સિવાય પણ તમને હું દ્રશ્યમાં બતાવીશ કે જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે આકાશી નજારો છે હાલ અવનવી પતંગોથી ઝગમગી રહ્યો છે। અને ખાસ કરીને જે 51 પતંગબાજો છે જે
અન્ય દેશોમાંથી પણ આવ્યા છે. તેઓનું પણ કહેવું છે કે અહીં આવીને તેઓને ખૂબ આનંદ થઈ રહ્યો છે. હાલ આપણે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છે, અહીં કહી શકાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ બાદ આ 5મી વખત જે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. રાજેન્દ્રસિંહ કટવાડિયા, ગુજરાત ન્યૂઝ, નર્મદા. પાદરા નગરપાલિકાને મળેલી સામાન્ય સભા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત કારોબારી સમિતિની ચેરમેનના અધ્યક્ષ સ્થાને મળી હતી. મળેલી સભામાં